કે છે ને કે તું 8 દિન 3 વાર રે અને આપણે એક જો મમ્મી જ્યારે અંતર જીભને આરામ આપવાનું કે બાકી અમે જીભને આરામ આપીશ નહીં તો મારે એવું જ છે હું એકય વ્રત નથી રહી ખાલી મોળાકત એક જ રહીશ બાકી પૂંજા જ ન પૂંજે ને એને સારું સાસુ એટલે હું આ જો રહેતા હોય એમ નહીં પૂંજવાનું આખી ના હું સમજુ બિચારા બહુ એટલે બહુ પૂજા હાલો સાબુદાણા વડી તૈયાર છે હમણાં ટ્રાય કરશે ભાભી ટ્રાય કરશું ત્યારે બતાવો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને તો અત્યારે આપણે મોર્નિંગ સરસ મજાની થઈ છે અને વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય સ્વામી નારાયણ સાથે અત્યારે વાગી ગયા છે 9:15 અને બા છે ને પ્રિયાંશને માખણ લગાડતા ક્યારના કપડા પહેરાવે છે કારણ કે પ્રિયાંશને કપડા ન પહેરવા હોય ને એટલે કેમ શીખવાડી દીધું મમ્મી જય જય વાલા કરવાનું જે કેમ કરવાનું પીયું કેમ કરવાનું મમ્માને બતાય તો કેમ ગુડ મોર્નિંગ ટાટા શ્રી કૃષ્ણ કર દે જય યોગેશ્વર ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ સુપ્રભાત અત્યારમાં ઈસ્ત્રી ફ્રી ન હોય ઈ ભલે ને ફ્રી ન હોય તો પણ ઘણું બધું કરી લેશે ઈ મહત્વનું છે ઈ તો છે જ તે તો મમ્મી ગુડ મોર્નિંગ નો સરસ મજાનો સુવિચાર સવારે વહેલા કહેવાય છે કે વહેલી સવારે ચાલવું ને એ ખૂબ શરીર માટે સારું છે પણ દિવસ દરમિયાન ઘણું બધું ચલાવી લેવું ને એ પણ જીવન માટે ખૂબ જ લાભદાયી છે વાહ મમ્મી સરસ સુવિચાર આપ્યો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે તમારે પૂનમ મમ્મી ને મંગળવાર આપણે 8 દીમાં લગભગ 4 દિવસ તો એવા આવતા છે કે જ્યારે વાર રહ્યા હોય બધા ન રહ્યા હોય તો ક્યારેક 2 તે દિવસે એકાદશી હતી તો હું ને મમ્મી રહ્યા હતા આજે ભાભી ને મમ્મી બાકી મમ્મી તો બધાના સપોર્ટરમાં હોય જ એટલે આજે ભાભી ને થોડાક વધારે વાર રહે હા આપણે એક પપ્પા કહે છે ને કે તું 8 દિન 3 વાર રે અને આપણે એક ક્યારેક ત્યાં જોડાઈ જવી એટલે મમ્મી કન્ટિન્યુ હોય પણ આપણે જોડાવી કે મમ્મી કેટલાક વાર રહેવાસ તમારે આટલી ઉંમરે જાય પેલા બહુ કામ હતું ને તો બહુ રહેવાના નહોતા હા હવે રહી લઉં ને અને આમે પછી હું બહુ ખા કરવું તો ઓજરીને જીભના ફેરવાનો જેટલો ઓછો જો મમ્મી જ્યારે અંતર જીભને આરામ આપવાનું કે બાકી અમે જીભને આરામ આપીશ નહીં બલકે જીભને કઈ આરામ અપાય જીભને આરામ જ ન દે તો પછી ખાવાનું હોય ત્યારે ખાઈ લેવાનું હું નાની હતી તોય કોઈ દી વાર નથી રહી અને હજી નથી રહી હજી નહીં આજ વડ સાવિત્રી આપણે રહ્યા તમે કઈ વ્રત રહ્યા નાની હતી ને ત્યારે એક કોઈ વ્રત એક પેલું મોળાકત લીધું હતું એમાંય તે બધાય રહી રહીને પૂરો કર્યું પછી બીજી વાર રહ્યા નથી કોઈ વસ્તુ નહીં રહેવાની એકય વ્રત નહીં રહેવાનું તો મારે એવું જ છે હું એકય વ્રત નથી રહી ખાલી મોળાકત એક જ રહીશ બાકી એકય વ્રત હું નથી રહી મમ્મીને પૂછે મમ્મી તમે એકય વ્રત રહ્યા હા હો આપણે તો વ્રત કર્યા છે વડ સાવિત્રી કર્યું જયા પાર્વતી કર્યું મોળાકત કર્યા પછી કર્યા છે ખબર નહીં એવું છે તો ઘણા કર્યા તમે હજી હાલમાં તમે કરતા હોય ને એવું લાગે છે એમ કે તે કેવા પૂંજાય છે તે તને આવું સાસરું મળ્યું એમ મેં કીધું મેં પૂંજા જ નથી નો પૂંજે ને એને સારું સાસરું મળે એટલે હું આ જો રહેતા હોય એમ નહીં પૂંજવાનું આખી ના હું સમજુ બિચારા બહુ એટલે બહુ પૂજા પાઠ ને બહુ બધું કર્યું હોય ને રહ્યા હોય ને એને નો સારું મળે તાર જોવું આ કયું લોજિક કઈ ખબર નહીં હજી હું ભગવાન પાસે ગમે ત્યારે મંદિરે જાઉં ને એટલે હું ખાલી એને મોઢું જોઈને જાઉં હું કઈ માગું નહીં કઈ બોલું નહીં કાઈ નહીં એમને મળીને આવતી એમને મળીને આવતા રહો એટલે ઉર્મી માર બેન છે ને ઈ એમ કે ભગવાન એમ કેતા છે મૂંગી આવી મૂંગી હાચી વાત છે પણ જોઈને તો ભગવાન માંગ્યા વગર આપે ભગવાન પાસે માંગવું પડે જ નહીં ભગવાનને ખબર જ છે કે મારે કોને કેટલું દેવું શું કેવું મમ્મી વ્હાઈટ તલ આમાં બાટલામાં નથી વ્હાઈટ તલ શું કરો છો જોતા છે આજ પૂર્ણિમા છે ને એટલે મારું ચેનલ છે ને એની ઉપર મૂકેલી છે આખી વાત એવું છે તો મમ્મીની ચેનલ માયાબેન નવાપરા સંસ્કૃતિ દર્શન એમાં એને મૂક્યું છે હવે વ્હાઈટ તલનું શું કરવાની મને જ નથી ખબર પણ ભાભી તમે જવાના છો મંદિરે તો પ્રિયાંશ ને દાદુ ગયા અત્યારે મમ્મી અત્યારે જવાની તૈયારી કરે છે તો ક્યાં જાવ હું જાવી હા એવું કઈ નહીં આમ દરરોજ ન જાય સમય આવશે ત્યારે જાવું એમ તો ઓલરેડી છે ને આજે મોર્નિંગમાં ભગવાનની પાસે બેસીને પેલા મેન મમ્મીએ મંગળવારની પ્રાર્થના કરી પછી ભાભી અને મમ્મીએ પૂનમ એટલે કે સત્યનારાયણ ભગવાનની વાર્તા કરી એટલે ઓલરેડી સવારમાં બધું આજે થઈ જ ગયું છે એટલે આજે સવાર આખો દિવસનું કામ એટલે કે વાર્તાની નહીતર અમે લેટ કરી પણ આજે મોર્નિંગમાં જ બધું કામ કરી નાખ્યું એટલે મજા આવી
મમ્મી કઈ ફ્રેશ હોવી ને ત્યાં જ અત્યારમાં વાર્તા કરી લેવી અને ભગવાનને શીરો બનાવીને પ્રસાદી પણ ધરી દીધી, બધું કામ મોર્નિંગમાં. એટલે હવે આજે ઘરનું જ નહીતર એવું થાય છે બપોર સુધીમાં કામ થાય નહીં થાય પછી આખો દિવસ નથી થતો. અમે જે શેડ્યુલ બનાવ્યું હોય ને એ શેડ્યુલ વિખાઈ જાય, બપોર પછી શેડ્યુલ નથી રહેતું. હું કેવું સવારમાં આમ બપોર સુધી સારું રહે. એમાં શું છે, સુવામાં ટાઈમ વયો જાય. એવું છે. અને આમે તે પછી બપોર પછી કેવું આમ ઓલું થાય કે જો 5 આપણે 4 વાગે હાલો 5 ને 4 વાગ્યા સુધી હુઈ. હવે બપોર હુતા ક્યારે 2-2:30 વાગે. હા પછી આપણે 4 વાગે સુધી એટલે ઓલો સવારનો પછી દિવસ 4 વાગ્યા પછીનો દિવસ કેટલો હોય થોડોક હોય. અને આમ તો બપોરે લાંબો થઈ જાય અને તમે એમાં શાક લેવા જાઓ, થોડું ઘણું કામ હોય ઈ કરો, ત્યાં પૂરું. ત્યાં પૂરું થઈ જાય કે હાંજની રસોઈનો ટાઈમ થઈ જાય. ઓહ બરોબર છે. અને હમણાં તો સાંજે પાછું ઓછો ટાઈમ હોય. શેડ્યુલ રહેશે. મનસ્વી એ સ્કૂલે જાય ને અહીંયા ટ્યુશને જાય, સ્કૂલે હા, મનસ્વી ઈ શેડ્યુલ તો ચાલુ રહેશે. એટલે હમણાં તો એ ચાલુ હવે થઈ ગયું છે કન્ટિન્યુ, એટલે એ જ રહે. એટલે ચાલ્યા જ કરશે આખો દિવસ. અને આજે અમારે રીલ્સ શૂટિંગ કરવાની છે કારણ કે 3-4 દિવસથી રાહુલ કહે છે સન્ડે ને રજા હતી ત્યારે રીલ્સ શૂટિંગ કરવાની હતી પણ ત્યારે ન થઈ. એટલે અત્યારે હવે આજે સ્ટ્રિક્ટલી કહી ગયા છે રાહુલ કે તું ને ભાભી રીલ્સ શૂટિંગ કરી નાખજો. એટલે કરવાની જ છે. હું કેવું ભાભી, શું છે હે ભાભી? તમારે દેરે આમ સ્ટ્રિક્ટલી કીધું છે રીલ્સ શૂટિંગ કર. એટલે ક્યાંક નો કે કરવાની છે કરવાની છે. ખબર જ છે ખબર છે. પણ આમ જો આપણે કરી લેવી છે ને તો એનાથી એડિટિંગ નથી થતું. આજે 12:30 હજી અત્યારે થઈ તો ગયું છે. પણ આજે હું તમને એક કંઈક બતાવવાની છું. મમ્મી બતાવો તો. મમ્મી હું પીસે છે ને હું બતાવું. આંબલી આવી રીતના આંબલી પીસીને રાખવી, પછી પાવડર છે ને ડબ્બામાં ભરેલો જ રાખે, આખો વર્ષ પાવડર વાપરવી અને મસ્ત ચટણી ફટાફટ થઈ જાય. ઓલું તો ગાળવાની ઝંઝટ જ નહીં. ઓલું આ પોડું પછી ભાંગવું પડે હો. એક વખત ભાભી દસ્તો લઈને મંડાણા કે પોડું આખા રસોડામાં કર્યું હતું. પોડું જ ભાંગવું જ પડે પણ આ આ વખતે હું ઓછી છે ને એટલે પોડું નહીં થાય. હું હમણાં ઈ જ આપણે કહું. દબી દબીને ભરી હતી કે નહીં. તો આ વખતે છૂટો રાખી તો રહી જાય હમ. તો નહીં પોડું થાય. તો ન થાય પોડું. પણ આની ચટણી કેવી થાય પાવડરની ઓલા કરતા? મસ્ત જ થાય ને. એમ તો કહું છું આની મસ્ત આ થાય, ગાળવી ન પડે, બ્લેન્ડર મારી દો ને એટલે બોલી થઈ જાય. તરત થઈ જાય. અને ઓલી આંબલી રાખી ને આખી હમ તો વરસ જાય ને એટલે કાળી પડી જાય. આ એકદમ આ કાળી ન પડે. એકદમ એમને આમાં બહુ બધા ફાયદા છે અત્યારે ટેકનોલોજી યુગમાં. હા એટલે આવી રીતના પાવડર એટલે ફ્રીઝરમાં પાછું આંબલી ફ્રીઝરમાં મૂકીને એકદમ ઓલી થઈ જાય. પછી તરત જ ઓલા હવારમાં હું પીસતી હતી તો મમ્મીને વાર્તા ચાલુ હતી ને અવાજ થાય એટલે મેં પાછું ઘડીક રાખીને ત્યાં એહરી ગઈ. પછી પાછી ફ્રીઝરમાં મૂકીને ત્યાં પાછું કર્યું. એટલે ફ્રીજમાં કાઢીને તરત જ મિક્સરમાં પાવડર કરવો પડે, નહીતર એહરી જાય લોંદો થઈ જાય તો ન થાય. એટલે આ ટ્રીક બહુ સારી છે. તમને સારી લાગી હોય તો તમે જરૂર ટ્રાય કરજો. અને નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આ કેવી રીતે પાવડર લાગ્યો આંબલીનો. બહુ સરસ ટ્રીક છે એટલે અપનાવી લેવાય, મજા આવે. ઇમરજન્સીમાં અર્જન્ટમાં ચટણી બનાવવી હોય ને તો વાર ન લાગે, 5 મિનિટમાં બની જાય. ચટણી જ આપણે ખાવાની શરૂ કરી જ દીધી છે બધા હવે. તો ખાવા કે પેલા આપણે દિવસે બનાવતા બપોરે ઈ વસ્તુ રાતે બનવા માંડી છે. એવું છે. આમલીની મીઠી ચટણી બોલ, ચટણી નહીં બોલ ખાલી એમ. આંબલીની મીઠી ચટણી એટલે ખાલી ચટણી બોલે ને તો તમે બધા ગ્રીન સમજો, રેડ તીખી ચટણી એમ તો ગમે સમજી શકે. એટલે આંબલીની મીઠી ચટણી મસ્ત બને, અર્જન્ટમાં બને, સરસ બને. પાવડર કર્યો હોય તો સમજી ગઈ. તાર ભાભીને કેવું એવું છે કે તમે ઓળખાણ આપો ને તો પૂરેપૂરી આપો. હા અધૂરી સમજી. આપો. અધૂરી આપવામાં નહીતર કેમ સમજશે કે ચટણી એટલે નકર એ કોકને એમ થાશે કે આ બેન ચટણી કરે છે પણ કેઈ કઈ ચટણી. પણ આ ઓલરેડી અમે પાવડર બતાવી દીધો. એવું લાગે તો કોમેન્ટ કરશે, આપણને પૂછશે, પૂછી જ લેશે. અને આ વખતે ગોટલીનો મુખવાસ મસ્ત થયો છે. ઘડીકમાં મમ્મીએ ડબલું ભર્યું હતું પૂરો થઈ ગયો. અને પાનનો મુખવાસ તમે ખાવશો મમ્મી? હા તાર ભાભી ખાય છે ને હું ખાવ છું. હા ભાભી તો ખાય છે, એ તો મને ખબર છે. અમુક અમુક મુખવાસ છે ને અમુક વ્યક્તિને પૂરો કરવાનો હોય. ખબર ખબર ધાણા દાળ આવે ને તો એ તો ખવાય તોય. અનાજ થોડી ઈ શેમાં કરે થાય? ધાણામાંથી, ધાણા દાળ ધાણા. મરી મસાલામાં આવે ધાણા. આમ ધાણા દાળ શેમાં જ થતી છે? ધાણામાંથી. ધાણામાં જ કેવી? હા તમને નથી જોયું ને એક વિડીયો હું બતાવીશ. ધાણામાં જ થાય ધાણા. એની પ્રોસેસ થાય ને કે ધાણા ધાણા દાળ થઈ. નથી ખબર તમને? એ ખેડૂતની દીકરી છે ને તને ખબર. એ લે
તે પણ ધાણા દાળ એમ ખબર પડે કે ધાણા દાળ છે, પણ ધાણા એ ઓલા એ નથી ખબર કે સુકાઈ જાય એટલે ધાણા કેવા હોય? મશીન માંથી પ્રોસેસ કરીને ધાણા દાળ કરવાની. સુકાઈ ગયેલા લીલા ધાણા હોય આપણે સૂકવા હોય એમાં કેમ ધાણા દાળ નીકળે એમ. જોઈએ એવી હમ એનું ઉપરનું પડ છે ને ઈ એક લેસ કાઢ નાખે એટલે એને ધાણાદાર થઈ જાય અને એના કટકા કરી નાખે એટલે ધાણા કુરિયા થઈ જાય. એમ છે કાંઈ નહીં હાલો ને ભાઈ આપણે ખાઈ જો ભાભી પાનનો મુખવાસ એમ નહીં મારે કે દાણા દાળ સાહેબ તમારે ન ખાય પણ ભાભીને પાનનો જેને મુખવાસ ભાવે ભાવતી હોય ને ધાણા દાળ એને બધું રિસર્ચ કરી લીધું છે કે ક્યાં શું થાય છે, કઈ રીતના પ્રોસેસ થાય છે, એટલે મતલબમાં આ બેન જો મારે ધાણા દાળ ભાવે મને જો, રોટલી આય મુખવાસ ઊભી ભાવે રહે, તલનો ઊભી રહે. મુખવાસ ભાવે ઊભી રે. ખાધા પછી મોઢું કુડુમ કુડુમ ચાલુ જ રહેશે અને ખાધા પહેલા તો જો પ્લેટફોર્મ ઉપર ગોટલી વાળે તો ઈ ખાવાની જગ્યાએ ગોટલી ખવાતી છે, મુખવાસ ખવાતો હશે, એટલે ખાધા પહેલા એવું બધું ખાઈ લે. સાંભળો પણ જો હમ. કેવું થાય છે ખબર છે? ખાધા પછી મુખવાસ ખાવો જ જોઈએ. મેં તમને કીધું ને એમ મુખવાસમાં મુખમાં ભગવાનનો વાસ આવે. મુખવાસ હા. અમાર મુખમાં નહીં રહેતો હોય ને તો પણ ભગવાન એટલે તમારા આટો પાનનો મુખવાસ ન હોય તમે દરરોજ ઈ ખાવાનું ઈ મુખવાસ ખાવાનું એટલે તમારા મોઢામાં ભગવાનનો વાસ છે. નહીં ઓલરેડી ભગવાનનો વાસ છે જ તે. મને મુખવાસ ભાવતો જ તે, મને એવું નથી કે નહોતો ભાવતો. તો કે પણ મને હવે એકવાર મુખવાસ ખાઈને ઉલટી થઈ ને તો એની સ્મેલ છે ને મગજમાં બેગે એટલે મને તું ખાને તોય તું બાજુમાં બેઠી હોય ને તોય મને ન ગમે. મને ખબર છે એટલે હું થોડીક દૂર રહું કારણ કે હું તલનો મુખવાસ ખાતી હોય ને ભાભીની સ્મેલ આવે ને એટલે આમ થોડું ઘણું ઓલું થાય એટલે હું તરત આમ આગી જ રહું. ખાતી હોય ને તોય તે પણ તોય એને સ્મેલ બહુ આવે કારણ કે ઉલટી થયેલી છે પ્રેગ્નેન્ટ હતા ને ત્યારે. બાકી મમ્મી તમને કયો ફેવરિટ મુખવાસ? નાની હતી ને ત્યારે મુખવાસની અંદર ખાંડ નાખીને ખાતી. મુખવાસની અંદર ખાંડ એટલે મને ભાવતો જ તે મુખવાસ પણ આવી રીતના થયું ને પ્રેગ્નન્સી વખતે એટલે મને નથી ભાવતો. અને એક ભીંડાનું શાક પ્રેગ્નન્સી વખતે ભીંડાનું શાક ખાધું હતું ઉલટી છે ત્યારે ઉલટી થઈ તે હજી નથી ભાવતો. એટલે અમુક વસ્તુ કેવી હોય કે જ્યારે આ વસ્તુ બને ને અને જ્યારે એવું થયું હોય ને ત્યારે એ વસ્તુ છે ને આપણે ભાવે જ નહીં. એવું ઘણાના મોઢે એટલે કે અમારી વુમન હોય ને એ બધાના મોઢે મેં સાંભળેલું છે. બાકી મારે તો બધું ભાવે જ છે. ભીંડાનું શાક એ મારું ફેવરિટ. એક ન ભાવતું ને તો રીંગણા ઈ મને હવે અપકી આવી ગયા. બાકી છે ને ઈ ખાતી. બાકી મમ્મીને જ બધું ફેવરિટ. મમ્મી એમ નહીં કા નો ભાવે મમ્મી એવું લપ જ નહીં કાંઈ આ ભાવે ન ભાવે નહીં ખાવા. ના ભાવે નહીં ખાવાનું પણ કહેવાનું નહીં ને ખબર પડી જાય કે આ ના નથી ભાવતું. અને આજે કેતા તો ભૂલી ગઈ. ભાવે એટલે મખાનું રોટલી ખાઈ લી. વાહ એમ તો જે શાક આપણે ન ભાવતું હોય તો નહીં ન ખાઈ. લગભગ એવું એવું કાંઈ ઉપાધિ જ નહીં. કાંઈ હાંડ્યું ક્યારે અને મમ્મી કેતા ભૂલી ગઈ છે આજે મમ્મી જવાના છે ગામડે. ઠાસા આપણા અમારા ગામમાં ઠાસા મુકામે જવાના છે મમ્મી. પૂનમ છે ને તો ત્યાં એમનો પૂનમ ઉજવવા માટે બધા અમારા લેડીઝનું ગ્રુપ છે ને કેવું છે મમ્મી ગ્રુપનું એકતા ગ્રુપ. એકતા ગ્રુપની બેનો બધા પૂનમના આપણે અમારા ઠાસા ગામ છે ને અમારા માતાજી મળશે ને અહીંયા દર પૂનમ ઉજવે. એટલે આ એટલે ઉજવે એટલે જમવાનું ને રસોઈ ને એવું બધું હોય ને અને બધા આખો પરિવાર સાથે બેહીને ખાય એટલે ભેગો એટલે થાય. એવી પૂનમ ઉજવે. મમ્મીની લોકો અહીંથી એકતા ગ્રુપ લેડીઝ આખી બસ થાશે ને જાશે આજ સાંજે. મમ્મી પાછું રિટર્ન ક્યારે ફરવાના? આખી બસ તો નથી, હા પણ હશો 20-25 તો હશો જ ને? એટલા બધા નથી 10 જણ જ છે. એવું છે? પછી કોઈ ભેળ્યું હોય તો ખબર નહીં. બરોબર. તો મમ્મી ક્યારે રિટર્ન પછી? ખાલી કાલે એટલે કાલ સાંજે. લગભગ બેસી જવાનું છે. અચ્છા ખબર નહીં ક્યારે આવે. એટલે 2 દિવસ તો આપણે કમ્પલસરી સમજી લેવાનું કે મમ્મી પહોંચતા થાય તો કાલ સાંજે બે જાય તો પરમ દિવસે આવતા રહી નહીં તો 2 દિવસ લાગે. ત્યાંને લઈને એમના મોટા મમ્મી બા તો અહીંયા બેઠા છે. એમને ફરવાનો યોગ છે ને તે ફરવા ગયા છે. એવું છે એટલે મા દીકરાને બેન ફરવાનો યોગ છે. એટલે હવે તે હમણાં છે મને ને કે અમાર મા દીકરાને બેન ફરવાનો યોગ છે. તે ઉપડો મેં કીધું રોડે દરરોજ મોકલી દેવા. મેં રોડ ખાલી જ છે ઉપડો બે. દરરોજ એને એમ કહેવાનું ફરી આવો જાઓ એટલે યોગ ઓલા નો થઈ જાય. હા પૂરો થવો જોઈએ. રોજનો યોગ પૂરો કરી દેવાનો. આ યોગ તો પૂરો કરવો જ જોઈએ ને. તો મમ્મી આજે સાંજે ગામડે જવાના છે. તો મમ્મી એક્સાઇટેડ છો કામ એમ નહીં એવું હા એટલે આમ જાશું કઈક બેનો કોઈ દી ક્યારે ગયા નથી. લેડીઝુ એટલે તમે પહેલી કોઈ વાર દિવસ જાઉં છું. નથી કોઈ દિવસ નહીં લાઈફ ટાઈમમાં પહેલી વખત. પહેલી વખત જાવ છો ને એટલે આ મમ્મી આવી રીતે એટલે જાય પછી હવે મજા આવે પણ હા કઈ રીતના અમારા અનુભવો હશે એ પછી તમને આવીને બધી વાત કરીશ. શેર પછી કરશું. હું કાલ આવા ટાણે ત્યાંથી બેસી જવાની છે એટલે બહુ
જાજો વાટ સમય નહીં 24 જોવડાવવાની. કલાક જ છે. અચ્છા મમ્મી છે ને આપણે બહુ વેઇટ નહીં કરાવે, 24 કલાકમાં તો રિટર્ન આવતા રહેવાના છે ને. આવી રીતના એમનું ગ્રુપ છે ને મહિલા એકતા ગ્રુપ, એ આજે ફર્સ્ટ ટાઈમ એટલે આમ જોઈને તો બધા આંટી ની બધા એકી સાથે પહેલી વખત જાય છે. નહીંતર આવી રીતના કોઈ દિવસ બહાર જ નથી નીકળ્યા, કારણ કે હવે અમે બધા મોટા થઈ ગયા, ધીમે ધીમે બધાના છોકરાઓના મેરેજ થવા માંડ્યા, એટલે શું કહેવાય વહુ આવી ગઈ ને એટલે હવે સાસુ ફરવા નીકળવા માંડ્યા, કારણ કે એને ખબર છે નહીં નીકળવી ને તો અમારો વારો જ નહીં આવે. એવું નથી ને મમ્મી કઈ? ના રે ના, આ તો માતાજીની પૂનમ ભરવા જવાની છે. માતાજીએ ઓર્ડર આપ્યો અમને. માતાજીએ ઓર્ડર આપ્યો પણ તમે પ્લાન હોતન કરો છો, અમને બધું દેખાય છે તમે, કારણ કે હું એટલે જ મીટિંગમાં આવું છું. ફરવા જવાનું આપણે અહીંયા જ આવીને ઈ તો હજી થાવા જ દે ખેલા, પૂનમ તો પૂરી થવા દે પછી જે હશે તો જાશું જ ને, હું કરવા ન જાય? જો. જાશું તમને કહીને જ જઈશું. એટલે છે ને હવે બધા એમ કહે છે કે ફરવાનો આપણો સમય આવ્યો છે તો ફરી લઈએ. છોકરાઓને હોવું તો જાશે પણ આપણો વારો નહીં, આપણે એકલા એકલા એન્જોય કરવી અને ફરીએ મોજ કરવી. એટલે એ લોકો હવે મળી ગયા છે, એક થઈ ગયા છે બધા, એટલે એકતા ગ્રુપ રાખ્યું નામ. બધા એમ કે છે લેડીઝો કે એકલા એકલા બૈરા ઉભીરા જાય ને તો બહુ મજા આવે, એટલે જોઈએ હવે કેવી મજા. ઓલા છોકરા હારે હોય, છોકરાના દાદા હારે હોય, છોકરાના પપ્પા હારે હોય, એટલે બધા કંટાળી જાવી બધા છે. એટલે ઈ જે માહોલ છે એ તો જોયેલો છે નવા બે, એટલે બેનો એકલા જાય ને ઈ નથી જોયેલો, એટલે એનો અનુભવ આજ મારે કરવાનો છે. અરે વાહ મમ્મી આજે અનુભવ કરશે. અને આ પક્ષીડાને પાંખ મળી ગઈ, પંખીડાને પાંખ મળી ગઈ અને પંખીડું ઉડવા લાગ્યું. મમ્મી માટે કહેવત મેં બનાવી, મેં મારા ઓલાથી બનાવી સ્પેશિયલ. પંખીડાને પાંખ મળી ગઈ અને પંખીડું ઉડવા લાગ્યું. કેવી લાગી મમ્મી તમારા માટે? હારી, કોઈની હાહુન કહેવાય નહીં આવી પંખીડું, પણ તમે કીધું છે એટલે અમે સ્વીકારી લઈએ. એમ નહીં લે પણ હારું નહીં, પણ પાખું મળે ને ઉડાય તો મને ગમે લે. એમને આપણે આજથી વર્ષ દિવસ પહેલા શું કરતા હતા? બોલું કઠિનમાં કઠિન પ્રયત્ન કરતા હતા. મશીન આરે કામ કરતા, પછી આમ બ્લોગે બનાવતા, પણ એમ કે રાહુલ બનાવતા અને હાર્ડ વર્ક કરતા. અત્યારે સ્માર્ટ વર્ક કરીએ અને મજા લેવી. વર્ક તો અત્યારે કરીએ છીએ. વર્ક તો બેસવાનું તો નહીં જ જીવનમાં, પણ વર્ક કરીએ છીએ. પણ અત્યારે એસી માં પંખા નીચે બેઠા બેઠા, પંખો ચાલુ હોય નીચે. નહીતર તમે પેલાના વ્લોગ જોયા છે ને તો તમને ખબર હશે કે ટેરેસ ઉપર અમે મશીનનું કામ હું, મમ્મી ને ભાભી ત્રણેય કરતા. ભાભી ત્યારે પાર્લરનું ન કરતા, પણ અમારા યોગ એવા બન્યા ને કે હું યુટ્યુબર એટલે કે વ્લોગર બની ગઈ, મમ્મી મોટિવેશનલ ચેનલના માલિક બની ગયા. મોટિવેશનલ સ્પીચ આપવા માંડ્યા મમ્મી, ભાભી પાર્લરનું શીખી ગયા, મેકઅપ આર્ટિસ્ટ બની ગયા. એટલે છે ને બધા કોને ખબર યોગ એવો સારો બન્યો ને કે અમે આમ બધા એમાં એવું જ રહેશું. આપણે જે હાર્ડ વર્ક કર્યું ને કે કોઈ પણ કામ તમે કરો ને નીતિથી, મહેનતથી, પૂરી લગનથી, એટલે એનું પરિણામ ભગવાન આપે. એટલે એના પરિણામ સ્વરૂપે ભગવાન કે આને આમાં નથી મથવા દેવ્યું, અને આ ત્રણે દેવી છે ને એ દેવીને આમાં જ બહાર કાઢું. એટલે ભગવાને આપણે આ એટલે ભગવાન આપણને જે આપણી સ્કિલ હતી ને એમાં આપણને મૂકી દીધા. અચ્છા, એટલે રાહુલ ને આપણે નિમિત્ત બને. એટલે આપણને ભગવાને રાહુલ તરીકે એક નિમિત્ત વરદાન આપ્યું કે રાહુલ આપણને જોઈને તો રાહુલનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ, કારણ કે એને આપણને બધું જે કરાવ્યું ને તે જબરદસ્તી કરાવ્યું. કારણ કે આ વસ્તુની ખબર જ નહોતી, અને આવું કરાય, આવું કરવાથી કેવું ફીલ થાય, હું બધું થાય, એ બધો અહેસાસ એમને અપાયો. એમ એ જ એને શરૂઆતમાં જે બધાનું સાંભળીને આપણી પાસેથી કામ લેવડાવ્યું છે ને, એટલે એને તો ખૂબ 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 ધન્યવાદ. મારો દીકરો રહ્યો તોય મમ્મી. એટલે રાહુલ દરરોજ વ્લોગ જોવે છે એટલે તમને આભાર લખશે, એમ વ્યક્ત કરશે. અને આજે છે ને મમ્મી રહ્યા છે મંગળવાર, ખબર જ છે, ભાભી રહ્યા છે પૂનમ, એટલે આપણે સાબુદાણા વડીનો પ્રોગ્રામ છે. એટલે હું આજે છે ને સાબુદાણા વડી તમને રેસીપી આપીશ ફરાળ માટે, તો તમે કન્ટિન્યુ રહેજો. અને નવા હો ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. થોડું ગડબડ થઈ ગઈ, ધ્યાન રાખજો. તો બટેકા નાખીશ એમાં? હા, તો આપણે ખાવાની થતી નથી. એટલા બધા ન આવે, પણ સાબુદાણા ને ભેગા કરવા આવે એટલા. એમ મને થોડીક ટેબ્લેટ લઈ લેવી છે. હા, લેવી જ જોશે. ચાલો હમણાં લઈ આવી. અને મમ્મીને બાકી સાબુદાણા વડી મમ્મીને ખવડાવવાની છે અને તમારે ખાવાની છે. એટલે આપણે રેસીપી હું તમને આપી દઈશ અને જોજો, અને પછી કમેન્ટ કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટ કરી દેજો. તો આપણી છે ને ફૂલ વડી નહીં પણ સાબુદાણા વડી ફરાળની તૈયાર થવા માંડી છે. અને હું તમને રેસીપી આપવાની હતી તો બધું જો સામગ્રી તૈયાર થઈ ગઈ. બટેકા છે બાફેલા, આ મરચાનો ભૂકો હું હાશે પેસ્ટ મરચાં ઉભી રહે,
મુખવાસ ને ઉપવાસ અચ્છા ઉપવાસ જીભ ઉપર આવી આ મરચા અને આદુની પેસ્ટ છે, છે બટેકા પીસેલા શીંગના દાણા શેકેલા, એનો ભૂકો કરેલો છે, અધકચરો કરેલો છે, મિક્સરમાં નથી કરેલો. અને સાબુદાણા નાખી દેશું. સાબુદાણા એકદમ કોરા રાખવાના છે. માવો એકદમ કોરો બનાવવાનો છે, ભીનો નથી બનાવવાનો, નહીતર છૂટું છૂટું થઈ જશે. એમાં એવું છે ભાભી છે ને સાબુદાણા અમારે ગમે ત્યારે સાબુદાણા પલાળીએ એટલે આમ ડૂબડૂબા બહુ ન પલાળીએ હા. પલળી જાય ને એટલું પાણી નાખીએ. અને ધાણા નાખશું લીલા. નમક તો નાખો છે ને બાપુ બાફામાં નમક નાખેલું છે, પણ તોય થોડુંક નાખશું આપણે. અને લીંબુ નાખશું, લીંબુનો રસ. हो गई हमारी साबूदाना वड़ी तैयार। आपको कैसी लगी कमेंट करना। હજી નહીં તૈયાર થઈ. એક વખત હું મળવા ગઈ ત્યારે બનાવી પછી મારા માટે રાખી હતી આ વડી અને બધાને ટેસ્ટ કેવો લાગ્યો એ આપણે પૂછી લેવી રિવ્યુમાં ભાભી કેવો લાગ્યો તમને સાબુદાણા વડી બહુ મસ્ત લાગી. હા અને હજી તો મિક્સ કરવાની બાકી છે. તો મમ્મી તમને ભાવી સાબુદાણા વડી અરે સાબુદાણા વડી એટલે તો સાબુદાણા વડી હો. મોઢામાંથી લાળ પડી ગઈ હા ખાધા પેલા લાડુ જ પડે, ખાધા પછી કાઈ ન પડે પછી તો જોવું ન ગયું સાંજે કેવું થયું ખાલી પેટે રીલ્સ જોતા ને તો કઈક Reels નહીં, recipe. રેસીપી એટલે મતલબમાં રીલ્સમાં રેસીપી આવતી હોય ને ખાવાની તો મોઢામાં જો આને છે ને આમાં હલાવવાનું છું. કૃષ્ણ કાતર જો હમ ગોળ નથી પહેરવા. ખાલી આમાં મસ્ત કરવાનું છે. તો ભાભી આમ કહે છે નહીં તો એહરે એમ એહરે ને એટલે રાબડ જેવી થઈ જાય. એમ આ સાબુદાણા વધારે પલાળેલા હોય હા. ત્યાં બધું તો હું એમ કહું છું કે ઓલી તેલ ચૂસણી થાય ઓલું એકદમ તેલ ચૂસણી નો Crispy. થાય, એ છૂટી પડી જાય તેલમાં. છૂટી તેલ પડી ચૂસણી હા આમાં આમાં Crispy ન કરવાનું. થાય. ક્રિસ્પી તો થાય જ તે, પણ અંદર તેલ ભરાઈ જાય અને મતલબમાં બધું વિખાઈ જાય, તેલમાં જાય ને ક્યાં. એટલે આવી રીતના કરવાનું છે આપણે. ओके तो जो भाभी साबुदाना वड़ी बोल लीजिए आपका मोरला हम इसको बोलते हैं मोरला उड़ जाता है साबुदाना वड़ी लेके इसलिए આપણે પણ મોરલા હારા કામ આવે છે પણ બે છે એમાં એક ખોવાઈ ગયો ખોવાઈ નહીં ગયો, મારું મટીરિયલ ભર્યું છે. ખાલી કરી દેજો આ રસોડામાં ઘટે છે ના ના ઘણાય વાસણ છે, પણ અમારે મોરલો જ જોતો હોય તો નહીં મળે. કેવું કે જો મમ્મી મને ના પાડી દીધી મોરલા ને ના શું કરે છે મમ્મી તે ઈ ટાકવાનું એમ કડી નીકળી ગઈ છે તામાંથી એમ માથામાંથી તો હવે થોડી પાછી પોરવાય ન પર તો હવે દેશી જુગાડ કરવો પડે ને. ટ્રાય કરશે ભાભી ટ્રાય કરશું ને ત્યારે ત્યાં બતાવું. હું ભાખરીનો લોટ બાંધી નાખું કારણ કે ઓલરેડી બધા જ એટલે કે રાહુલ ઓફિસે આપણી સાબુદાણા વડી ફ્રાય થઈને જો તૈયાર થવા માંડી જોઈએ તો બતાવો તો જો કેવી મસ્ત ક્રિસ્પી અને આવી જો થઈ જાય ફ્રાય ફૂલ તેલમાં નાખીને અને આવી રીતના ફ્રાય કરી નાખવાની અને ફરાળી સાબુદાણા વડી તૈયાર થઈ ગઈ છે અને આપણે છે ને બધા જમવા બે ગયા જો રાહુલ આવી ગયા હું દાંત કાઢો છો દાંતો કાઢવાનો તો તમે કાઢો છો ના ના સરસ બોલે છે. અચ્છા એવું હમણાં તો ઓછું હમણાં હું આવી ગયું છે બધું બ્લોગ બનાવતા હોય. તો હવે અમારું માર્કેટ તોડી નાખશો તમે, હમણાં અમારું નહીં હાલ બધું હવે બધાયનું તોડી નાખું એમ ને. ઓલા ઢીલા ડાલા કેવું આવે છે મમ્મી તોડ ડાલા ફાડ ડાલા હીરા ડાલા જો હવે રેશું આપણો વારો નહીં આવવા દે. તો આપણે હવે બ્લોગની શું કે અમારે રિટાયરમેન્ટ લઈ લેવી પડશે એવું લાગે છે. તો એન્ડ આપવાનો છે તો રાહુલ છેલ્લે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ મારે જય માતા જય ઈશ્વર. અને આવી જ રીતે આપણે રોજ મળતા રહીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ મારા તરફથી, અને ફરીથી કાલે એક નવા બ્લોગ સાથે આવી જઈશું. તો રાહ નહીં જોતા, સબસ્ક્રાઈબ અત્યારે કરી લ્યો એટલે કાલે તમને અપડેટ મળતી રહે અમારી.